જય જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો ચા પાણી પીધા આંગળી નેની નીત્યુ બે આવ્યા ને નહીં તમે હા નીકળા તો કહી દે રામ રામ કહી દે નીત્ય રામ રામ કહી દે. શું કહેવાનું કે મિત્રો કેમ છે બધા કે લાઈક કરજો શેર કરજો કહી દે. બડી પાના કારણ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જો હો તો આપણે છેલ્લી બે આયરું નેદવાની રહ્યું ખાયલા નાગરીને રહી જાહે ને તડકો ભાદરવાનો એવો પડે ને વરસાદ આવે કે ના આવે પણ તડકો સહન કરવો પડે છે. એટલી ગરમી પડે છે. મસ્ત લીમડાના છાંયો હે ટાઢો એવો કડવાણી ને છાંયો એટલે કઈ ઘટે નહીં. છાંયેથી ઊભું થવાનું મન નથી થતું. આપણે શંકુ મંકુ બે આવી ગયા પાણી ને માંડીમાં હાલે બે છોકરા આવી ગયા એની ભીમ બંનેમાં આગળ વિડીયો શેર કરજો. જય દ્વારકાધીશ. રામ રામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ભાઈ વાગી ગયા છે મસ્ત મજાના 9 બરાબર સવારના. તો ભાઈ આ કાકણી આવે બરાબર કેમ કે એનાથી બોમ્બોન મોટર લઈ જવાની છે. ખોટકાઈ ગઈ બરાબર. તો આપણે છે ને બોથો હાલે છે તો એ લઈ જાય આપણી મોટર બોમ્બો અને નિયારની મોટર લઈ જવાના છે. તો આગળ આવે છે અને પપ્પા જો પાણી વારે બરાબર. પાણી ચાલુ જ છે આપણે જોઈ ગયા. માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જ બધા હો. તો બીજા દિવસના જય શ્રી કૃષ્ણ. અને આપણો લોક હમણાં આવતો નથી. આપણે પાણીની બહાટી બોલે છે અને આપણે કહેતા હતા અર્જનની જો માંડવી કમ્પ્લેટ પી ગઈ છે અને આપણી માંડવીમાં પાણી હાલે તો આપણે આ પાણી પી ગયું અને ઓલા પારિયામાં પાણી હાલે છે. તો હાલો આપણે જ અમુક ખડવાટવા દાંતેડું અને આપણે ભારી બાંધવાનું લઈ લીધું. અને વરસાદ ગધડીનો નસવી જાય કહે કે વરસાદ આવીએ પણ આવતો નથી. અને મિત્રો હમણાં વિડીયોમાં એવું થાય છે કે રાતે જીનસના પપ્પા પાણી વારે છે ને આપણે દીનો પાણી વારવાનો વારો આવે એટલે બ્લોક બનાવવાનો બહુ ટાઈમ મળતો નથી. અને બ્લોક બનાવવાનું એવું છે કે કાયમ વાડીને જ બનાવવા ને આપણે પાણી વારી ના તે એ તો બધા પાણીના વિડીયો બનાવ્યા રાખી કોઈને જોવાય ઘરના વિડીયો પછી કંટાળો આવે ક્યાંક આપણે બહાર જાય તો બરાબર છે. એટલે વિડીયો નહીં છે ને ટાઈમે બહુ મળતો નથી એવું કંઈક હાલે ને. આપણે કેરુની લૂંબોલી ભાંગી ગઈ હતી અને બીજી એવી મિત્રો હું તમને બતાવું. ચા કેરુની આવી કંઈક લૂમ છે મિત્રો. બીજી આવી ઓલી લૂમ હતી ને એ ભાંગી ગઈ. ઓલો હાથી હાલતું હતું ને માંડવીમાં તઈ અને આપણા ઓલા પારિયામાં કોઈમાં આ પડે ઠીક આવી મિત્રો. ફોન ને બધું નથી હાલતું. જો જીનસના પપ્પામાં બેઠા ને ત્યાં કંઈક આપણું પાણી હાલે છે અને વરસાદ જો આમ જામનગર બાજુ ને એની પર વરસાદ ચાલુ થઈ ગયો લાગે. અહીંથી દેખાય હે જો નીકળ આપણે આવી જાય હે તો સારું કહેવાય. વરસાદ જેમ વાઈટ જોઈએ ને એમ વરસાદ નહીં આવે અને ના જોતો હોય ને તે વરસાદ ગમે ત્યાંથી આવી જાય અને માંડવી પાથરે થાય ને એટલે મિત્રો વરસાદ આવી જવાનો હે ફાયલન છે અટાણ ખાસ જરૂર છે. આપણે જો આ પારિયું કંઈક પી ગયું અને ઓલા પારિયામાં જાય છે અટાણે જ પેલું નાખું વાર્યું લાઈટ જો એમના હરાડે રહી જાય તો ફાઇલે ને આપણે હવારે હે ને હવારે માંડવી કમ્પ્લેટ બધી પી જાય. લાઇટ ઉપર આધાર છે. લાઇટ હે ને બહુ આવ જાવ કરે ઝપકા બહુ મારે 5 મિનિટ રીએ અને 10 મિનિટ જાય રિયાઈથી હે ને જાજી જાય ને તો રીએ આવતી નથી બહુ. પાણીની કંઈક બગ ભીડાટી બોલે છે ને આપણે આ હેઠો ચોખ્ખો કરવાનો તો એ કરી લીધો. દવા મારી દીધી કોંગ્રેસી હતો ને એ બધું ઉપાડ નાખ્યું અને પાણી હાલે છે. જો પેલું નાખું છે આની કોના પારીએમાં આપણે વાઈમાં બોથો હાલે જો લીમડો છે ને એ વાઈ છે એ પાતાવાર ના લાગે લાઇટ રહીએ ને તો ન કરતા આમાં 10 દીએ થઈ જાય. લાઇટ નારી આવ જાવમાં હોય તો શું કેવું થાય તમારું? પાણી કા 3 વાગે એ જ વાંધો છે કે એક ને એક આ પાટલામાં કેટલી વાર 3-4 વાર પાણી જાય. હા હજી પૂગા નથી પટલા અને આજ ફેરે પાણી લઈએ આજ ફેરે હે ને ફૂકે હે માંડવીમાં અવટાઈ જો ક્યાંક તવા નામી દેખાય જ ફેરે નથી દેખાતા. આ માંડવી હે ને 2 દીમાં વાર ફેર પાઈ લેતા પણ આજ ફેર હે ને તાણ બહુ છે મોટે હેજે બોલો ન કરે. જોઈ પાણીનો અવાજ આવે ને કે સંભળાતું નથી. તમે ધીમે ધીમે બોલો એવું હોય ભાઈ. હા જીનેશભાઈને કેવું શું થતું? જીનેશભાઈ બોલો